नमस्कार दोस्तों, आप सौનું स्वागत है बायोलॉजी विडियो लेक्चर में। आज आप धोरण 11 ની અંદર चैप्टर नंबर 18 અને જેમાં કેટલાક એક્સ્ટ્રા ટોપિક ઓનલી ફોર નીટ માટેની વાત કરવી છે દોસ્તો। આપણે આરબીસી ડબલ્યુબીસી જેવા રુધિર કોષોની અંદર કેટલીક વધારાની ઇન્ફોર્મેશન જોઈ ગયા છે, એવી જ કેટલીક બાબતો હૃદયની દિવાલની સંબંધિત છે, જે કેટલીક બાબતોની આપણે एक्स्ट्रा माहिती बात करवी है। आ उपरांत केटलाक जे अगत्यना अंगो है जे रुधिर संबंधित अने एनी साथे रुधिर परिवहन तंत्र साथे संकळायेला छे, बरोड जेवा एवा अंगनी पण नानी मोटी बात थोड़ी लई लईए छे, जेथी आपने क्यांय रेफरन्स में अटके नहीं अने क्वेश्चन सोल्व करवानी मजा आवे, झड़प थाय, स्पीड थी करी शकीए। तो आवा केटलाक पॉइंट्स जेने आपणे डिस्कस करीए छीए। तो एमां सौथी पहेला हृदयनी दीवाल। हवे हृदयनी अंदर कर्णक अने क्षेपकनी जे दीवालो छे एमां केटलीक विशिष्ट बाबतो छे एनी वात करवी छे। हवे कर्णकनी अंदरनी दीवालनी सपाटी अनुप्रस्थ स्नायुओना प्रवर्धोनी हारमाळा दर्शावे छे। हवे तमे समजो, अंदरनी बाजु आम सपाटी होय, दीवाल होय, कर्णको छे, कर्णकोनी आ मानो के अंदरनी दीवाल छे, तो आ दीवाल आमनाम एकदम लीसी नथी भाई। आ कर्णकोनी जे दीवाल छे एमां अनुप्रस्थ आवा प्रवर्धो अंदर जोवा मळे छे। हवे बहारथी आपणे आम देखाय, अंदर आवा दांतियाना दांता जेवा प्रवर्धो जोवा मळे छे। दांतियाना दांता जेवी प्रवर्धमय जे हारमाळा छे तेने मस्क्युली पेक्टिनिटी कहेवामां आवे छे। अने कर्णकनी दीवालनी अंदर आवी रचना जोवा मळे। अने आ मस्क्युली पेक्टिनिटी छे ने एवी वाल्व छिद्र तरफ, एवी वाल्व तरफ अथवा तो कर्णकक्षेपक छिद्र तरफ आगळ अने नीचे तरफ जता जोवा मळे। अने आपणे देखाय केवा, तो ए मे वात करी ए प्रमाणे दांतियाना दांता जेवी रचना देखाय छे। जो आ मस्क्युली पेक्टिनिटी छे। અને આ મસ્ક્યુલી પેક્ટિનિટી આમ ક્રમશઃ નીચે તરફ ઢળતી હોય છે। કઈ બાજુ? તો કે અહીંયા જે કર્ણકક્ષેપક વાલ્વ આવેલો છે, કર્ણકક્ષેપક વાલ્વ તરફ, આ કર્ણકક્ષેપક વાલ્વ છે। તો આપણે આ કર્ણકોની દિવાલ છે ને તોડીને આમ જોઈએ તો એની અંદર આવા દાંતિયાના દાંતા જેવી રચનાઓ દેખાય છે, જેને મસ્ક્યુલી પેક્ટિનિટી કહેવામાં આવે છે। અને એ કર્ણકની દિવાલના સ્નાયુઓ છે, એ સ્નાયુઓની એક અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલા છે ને એને પ્રવર્ધો છે। એ સ્નાયુઓની જે લાંબા ટૂંકાને એની પ્રવર્ધોની હારમાળાથી આ રચના બને છે, જેને મસ્ક્યુલી પેક્ટિનિટી કહેવામાં આવે। પછી ક્ષેપકો। તો ક્ષેપકની આપણે વાત કરીએ તો એમાં પણ આવા સ્નાયુમય પ્રવર્ધો આવેલા હોય। આ સ્નાયુમય પ્રવર્ધોને ટ્રેબિક્યુલા કાર્ની અથવા તો કોલુમના કાર્ની તરીકે ઓળખવામાં આવે છે। અને આ ટ્રેબિક્યુલા કાર્ની અથવા કોલુમના કાર્નીની હાજરીને કારણે અંદરની દિવાલ એકદમ ખરબચડી બને। અને એમાં પણ આમ અંદર તરફ લંબાયેલા કેટલાક સ્તનાગ્ર એટલે કે પેપિલરી મસલ્સ આવેલા હોય, સ્તનાગ્ર સ્નાયુ તરીકે ઓળખાય છે। હવે તમે સમજો, આ હૃદયની ક્ષેપકની દિવાલ છે અને ક્ષેપકની દિવાલની અંદરની આ જે રચના છે, આ જે ભાગ આપણને જોવા મળે છે એ ટ્રેબિક્યુલી કાર્ની છે। જો આ ટ્રેબિક્યુલી કાર્ની છે, ટ્રેબિક્યુલી કાર્નીમાંથી લંબાયેલા આ જે ભાગ છે, આ બંને એ પેપિલરી મસલ્સ છે। આ સ્તનાગ્ર સ્નાયુ જે કહેવામાં આવે પેપિલરી મસલ્સ તરીકે ઓળખાય છે। એટલે આ બધા ભાગો છે એને કોલુમના કાર્ની કહેવામાં આવે। આ ભાગને જે આપણે સહેજ મોટું કરવું હોય તો આપણે કરી શકશું। આ કોલુમના કાર્ની, આ બધા કોલુમના કાર્ની છે અને એમાં આ સ્તનાગ્ર મસલ્સ અથવા તો પેપિલરી મસલ્સ આવેલા છે, સમજાણું? અને આ જે પેપિલરી મસલ છે, સ્તનાગ્ર મસલ છે, ત્યાંથી તીદ્રલ અને દ્વિદલ વાલ્વ સુધી લંબાયેલા તંતુઓ આવેલા છે, જેને રદબદ્ધ તંતુઓ કહેવામાં આવે, કોર્ડી ટેન્ડિની કહેવામાં આવે છે। તમે જો, આ સામાન્ય રીતે પેપિલરી મસલ્સનો એક છેડો અહીંયા રદબદ્ધ તંતુ સાથે જોડાય છે અને આ રદબદ્ધ તંતુ છે અહીંયા ત્રિદલ વાલ્વ સાથે અને અહીંયા દ્વિદલ વાલ્વ સાથે જોડાયેલા છે। તો આ તંતુઓ છે ને રદબદ્ધ તંતુ અથવા કોર્ડી ટેન્ડિની અને એ દ્વારા એવી વાલ્વના પડદા સાથે જોડાયેલા। એટલે અહીંયા કહેવા શું માંગે છે? એટલે અહીંયા કહેવા શું માંગે છે કે આ સ્તનાગ્ર સ્નાયુ એક ક્ષેપકની દિવાલ સાથે શેના દ્વારા જોડાયેલા? તો કોલુમના કાર્ની દ્વારા। પણ આ સ્તનાગ્ર અથવા તો પેપિલરી મસલ્સ એવી વાલ્વ સાથે શેના દ્વારા જોડાયેલા? તો કે રદબદ્ધ તંતુ। એટલે આપણે એની બીજી રીતે કહી શકીએ કે રદબદ્ધ તંતુ છે એવી વાલ્વ અને પેપિલરી મસલ્સને જોડે છે। અને આપણે એ સિવાય બીજી વાત કરી શકીએ કે ક્ષેપકની દિવાલ સાથે આ પેપિલરી મસલ શેના દ્વારા જોડાયેલા? તો કોલુમના કાર્ની અથવા તો
ટ્રેબિક્યુલા કાર્ની દ્વારા જોડાયેલા છે. સમજાઈશ? આ પ્રકારે આખી ગોઠવણ હૃદયના ક્ષેપકની એટલે હૃદયની ક્ષેપકની દિવાલમાં પણ આખી ખરબચડી રચના જોવા મળે છે, જેને આપણે કોલુમના કાર્ની અથવા તો ટ્રેબિક્યુલા કાર્ની કહેવાય. આમ કર્ણક અને ક્ષેપક બંનેની દિવાલના સ્નાયુઓના પ્રવર્ધમય રચનાને કારણે અંદરની દિવાલ ખરબચડી જોવા મળે છે. અને પેપિલરી મસલ સાથે હૃદબદ્ધ તંતુ હોય અને આ હૃદબદ્ધ તંતુ કોલાજન યુક્ત અને અસ્થિતિસ્થાપક તંતુઓ છે. એટલે આમ ખેંચાય લાંબા ન થાય. અસ્થિતિસ્થાપક તંતુ જેનો એક છેડો પેપિલરી સ્નાયુઓ સાથે અને બીજો છેડો એવી વાલ્વના પડદા સાથે જોડાયેલ છે, જેની આપણે વાત કરી ગયા. આ હૃદબદ્ધ તંતુઓ છે એ સામાન્ય રીતે અસ્થિતિસ્થાપક કોલાજનયુક્ત તંતુ છે. એનો એક છેડો પેપિલરી સ્નાયુ સાથે અને બીજો છેડો ત્રિદલ અથવા તો દ્વિદલ વાલ્વ સાથે જોડાયેલ છે, એવી વાલ્વના પડદા સાથે જોડાયેલ હોય છે. તો આ રચના પટલોને જોજો શું કીધું છે, ક્ષેપકીય સંકોચન દરમિયાન પડદાઓના કર્ણકોમાં ધકેલતા અટકાવે છે. હવે ખરેખર શું કહેવા માંગે, આ વાક્ય રચના સમજો. આ રચના એટલે હૃદબદ્ધ તંતુ પટલોને ક્ષેપકીય સંકોચન દરમિયાન પડદાઓને કર્ણકોમાં ધકેલતા અટકાવે છે. આ સામાન્ય રીતે ત્રિદલ વાલ્વ છે, 3 પડદા છે, એ પડદા સાથે હૃદબદ્ધ તંતુ જોડાયેલા. હવે ક્ષેપકનું સંકોચન થાય ત્યારે ક્ષેપકના રુધિર ઉપર જબરજસ્ત દબાણ આવે. તો આ ત્રિદલ વાલ્વ બંધ થઈ ગયો હોય પણ દબાણ આવે એટલે આમ અંદરની સાઈડ ખુલી ન જાય અને એને જાળવી રાખે, જોડી રાખે છે કોણ? આ હૃદબદ્ધ તંતુઓ. એટલે આ રચના એટલે હૃદબદ્ધ તંતુ પટલોને એટલે ત્રિદલ વાલ્વ અને દ્વિદલ પટલો છે ને ક્ષેપકીય સંકોચન દરમિયાન આ પટલને કર્ણકની અંદર ખુલી ન જાય એ માટે અટકાવે છે, પકડી રાખે છે. કોણ? હૃદબદ્ધ તંતુ. હવે વાલ્વની વાત કરી નાખીએ આપણે. તો સામાન્ય રીતે જમણું કર્ણક તો અહીંયા અગ્ર મહાશિરા અને પશ્ચિમ મહાશિરા શિરા કોટરના જમણા કર્ણકમાં ખુલે, એ આપણને ખબર છે. પશ્ચિમ મહાશિરા શરીરના પશ્ચિમ ભાગમાંથી રુધિર લઈ આવે છે. અગ્ર મહાશિરા છે એ બે અધોક્ષક શિરાઓ અને ગરદનને શીર્ષ પ્રદેશમાંથી રુધિર લઈ આવે અને અગ્ર મહાશિરા અને પશ્ચિમ મહાશિરા બંને જમણા કર્ણકમાં ખુલે છે. અને આ ઉપરાંત શિરા કોટર, આ શિરા કોટર કયું ખબર? તો હૃદયમાંથી જે રુધિર એકત્રિત કરે ને, હૃદયની દિવાલમાંથી જે હૃદ શિરાઓ, આ હૃદ શિરાઓ રુધિરને ભેગું કરી અને શિરા કોટરમાં ખુલે અને આ શિરા કોટર પણ જમણા કર્ણકમાં ખુલે. એટલે સામાન્ય રીતે તમે જુઓ તો 3 ભાગ છે જમણા કર્ણકમાં ખુલે છે: પશ્ચિમ મહાશિરા, અગ્ર મહાશિરા અને શિરા કોટર. આ શિરા કોટર એ ખૂબ નાનું એવું કોટર છે જે હૃદયની દિવાલમાંથી રુધિરને ભેગું કરી અને એક પોલાણ બને શિરા કોટર અને પછી જમણા કર્ણકમાં ખુલે. તો પશ્ચિમ મહાશિરા જમણા કર્ણકમાં જે સ્થાને ખુલે છે તે છિદ્રને યુસ્ટેશિયન વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. એટલે પશ્ચિમ મહાશિરા જ્યાં ખુલે એ ભાગ, એ છિદ્ર યુસ્ટેશિયન વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. હવે ખરેખર અહીંયાથી જુઓ, આ પશ્ચિમ મહાશિરા છે અને પશ્ચિમ મહાશિરા અહીંયા ખુલે છે. તો આ છિદ્ર છે અહીંયા યુસ્ટેશિયન વાલ્વ આવેલો છે. પછી અહીંયા શિરા કોટર ખુલે છે. શિરા કોટર જ્યાં ખુલે ને ત્યાં થિબેશિયન વાલ્વ આવેલો હોય. આ યુસ્ટેશિયન, આ તમે સમજી લ્યો, પશ્ચિમ મહાશિરામાંથી આવતું રુધિર જમણા કર્ણકમાં અને પશ્ચિમ મહાશિરા જમણા કર્ણકમાં ખુલે, ત્યાં આવેલા વાલ્વને યુસ્ટેશિયન વાલ્વ કહેવાય. અહીંયાથી આ અગ્ર મહાશિરા છે, અગ્ર મહાશિરા અહીંયા ખુલે છે, પશ્ચિમ મહાશિરા અહીંયા ખુલે ને પશ્ચિમ મહાશિરા ખુલે, અહીંયા યુસ્ટેશિયન વાલ્વ હોય. આ ખરેખર યુસ્ટેશિયન વાલ્વ એકદમ આમ પ્યોર વાલ્વ જેવી રચના નથી, પણ એ રુધિરના વહનને થોડું નિયંત્રિત કરે છે. આ પ્રકારની રચના છે. અને ભ્રૂણીય જીવન દરમિયાન આ વાલ્વ થોડો પ્રમાણમાં હોય અને પછી તો એ વાલ્વ ખરેખર શિરાઓમાં ભળી જાય છે. એટલે હૃદયની અંદર એ સ્પષ્ટ રીતે વાલ્વ જોવા મળતા નથી. પણ ભ્રૂણીય જીવન દરમિયાન આ વાલ્વ પશ્ચિમ મહાશિરાનું રુધિરને ફોરામિન ઓવેલ દ્વારા ડાબા કર્ણકમાં રુધિર મોકલે. મેં તમને આની પહેલાં કીધું હતું કે જ્યારે બાળક માતાના ઉદરની અંદર, માતાના ગર્ભની અંદર વિકાસ પામે છે ત્યારે હૃદયમાં જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે છિદ્ર હોય. કારણ કે એ રુધિર જે ઓક્સિજનયુક્ત લઈ આવે છે એ કોઈ ફેફસામાંથી નથી આવતું, એ માતાના જરાયુ મારફતે આવે છે, ગર્ભનાળ દ્વારા આવે. તો એ ગર્ભનાળ દ્વારા આવતું રુધિર છે ને એ શિરા દ્વારા આવે. એટલે ત્યારે જે રુધિર આવે ને એ શિરામાંથી એ આવે છે, ઓક્સિજનયુક્ત રુધિર આવે અને આ ઓક્સિજનયુક્ત રુધિર જમણા કર્ણકમાં આવ્યું. પછી અહીંયા જો આ છિદ્ર હોય, અહીંયા આ છિદ્ર મારફતે એટલે અહીંથી પશ્ચિમ મહાશિરામાંથી જે રુધિર આવે ને એ સીધું જ આ ફોરામિન ઓવેલમાં દાખલ થાય એટલે ડાબા કર્ણકમાં એ રુધિરને દાખલ કરી શકાય. એટલે જો અહીંયા એક પડદા જેવી રચના છે. એટલે આ યુસ્ટેશિયન વાલ્વની અંદર ખરેખર એકદમ સાચા વાલ્વ જેવી રચના નથી, પણ એક પડદા જેવી રચના છે. પશ્ચિમ મહાશિરામાંથી આવતું રુધિર સીધું જ ડાબા કર્ણકમાં ફોરામિન ઓવેલ દ્વારા દાખલ કરી શકાય, એ પ્રકારની વ્યવસ્થા છે. અને એટલે અહીંયા યુસ્ટેશિયન વાલ્વ આવેલો છે. સમજાણું તમને? એટલે સીધું અહીંયા ત્રિદલ વાલ્વ દ્વારા સીધું આમ
જમણા ક્ષેપકમાં ન હોઈ જાય અને ડાબા કર્ણકમાં રુધિર ધકેલાય એટલા માટેની આ વ્યવસ્થા છે. એટલે ફોરામેન ઓવેલ છે એમાં સીધું રુધિર થોડુંક દાખલ થઈ શકે ડાબા કર્ણકમાં, એ માટેની રચના, એટલે અહીંયા યુસ્ટેશિયન વાલ્વ આવેલ હોય છે. અને આ બધી વસ્તુ ભ્રૂણીય જીવન દરમિયાન થાય. અને જમણા કર્ણકમાં શિરાકોટરનું છિદ્ર, મેં કીધું ને કે હૃદયમાંથી જે રુધિરને એકત્રિત કરીને શિરાકોટરમાં ભેગું થાય, શિરાકોટર છે એ શિરાકોટર એક છિદ્ર મારફતે જમણા કર્ણકમાં ખુલે. એ છિદ્રને થિબેશિયન વાલ્વ દ્વારા નિયંત્રિત હોય છે. શેના દ્વારા? થિબેશિયન વાલ્વ દ્વારા. એટલે જમણા કર્ણકની અંદર બીજા બે વાલ્વ ગર્ભીય અવસ્થામાં જોવા મળે. એક યુસ્ટેશિયન વાલ્વ જ્યાં પશ્ચિમ મહાશિરા ખુલે, અને બીજું થિબેશિયન વાલ્વ જ્યાં શિરાકોટર ખુલે છે. બરોબર, આ પ્રકારની રચના છે. અને ત્યાર પછી ડાબા કર્ણકની અંદર આપણે વાત કરીએ તો ડાબા કર્ણકમાં એમાં સામાન્ય રીતે ફુફુસીય શિરા છે ને, ફુફુસીય શિરાઓ ચારે ચાર શિરાઓ સીધી જ ડાબા કર્ણકમાં ખુલે છે. આ સસલામાં બંને બાજુની બે ડાબી અને બે જમણી ફુફુસીય શિરાઓ જોડાઈને એક થઈ જાય, પણ મનુષ્યની અંદર ચારે ફુફુસીય શિરાઓ છે એ સીધી જ ડાબા કર્ણકમાં ખુલે. જો આ બાજુથી આવતી ફુફુસીય શિરા, બંને શિરા અહીંયા ખુલે છે, એવી જ રીતે આ બાજુથી આવતી બંને ફુફુસીય શિરાઓ અહીંયા ખુલે. આ મનુષ્યની અંદર આ ફુફુસીય શિરા ચારેય શિરાઓ છે એમાં ખુલે છે, અને ત્યાં કોઈ વાલ્વયુક્ત રચના હોતી નથી. એટલે ડાબા કર્ણકની અંદર આવી કોઈ વાલ્વયુક્ત રચના નથી. હવે કેટલીક અગત્યની માહિતી આપણે જોઈએ તો મનુષ્યના ભ્રૂણીય હૃદયમાં કુલ વાલ્વની સંખ્યા તમે જુઓ તો એક ત્રિદલ વાલ્વ, દ્વિદલ વાલ્વ, ફુફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ એટલે ફુફુસીય ધમનીમાં જાય તે, પછી ધમની અર્ધચંદ્રાકાર એટલે કે મુખ્ય અને મહાધમનીમાં હોય તે, એટલે ચાર તો એ થયા. આ ઉપરાંત થિબેશિયન અને યુસ્ટેશિયન વાલ્વ આવેલા હોય છે. આ થિબેશિયન અને યુસ્ટેશિયન વાલ્વ જન્મ પછી પોતાની શિરાઓના સ્નાયુઓના બંધારણમાં ભળી જાય છે. એ હૃદયમાં જોવા મળતા નથી, હૃદયની દિવાલમાં જોવા મળતા નથી. ભ્રૂણીય હૃદયમાં આંતરકર્ણક પટલની અંદર એક નાનું છિદ્ર આવેલું હોય છે જેને ફોરામેન ઓવેલ કહે છે, જે જન્મ પછી ફોસા ઓવાલિસમાં રૂપાંતરણ થાય. આપણે હમણાં જ વાત કરી કે અહીંયા આ સમજી લો જમણું કર્ણક છે ને બીજી બાજુ ડાબું કર્ણક છે, એ બેયને જોડતું અહીંયા છિદ્ર આવેલું હોય જેને ફોરામેન ઓવેલ કહેવામાં આવે. પણ જન્મ પછી ધીમે ધીમે આ છિદ્ર બુરાઈ જાય અને અહીંયા એક સંયોજક પેશીયુક્ત પડદાની રચના થઈ જાય છે, અને અહીંયા એક થોડો અંડાકાર ખાડો જોવા મળે છે, અને એ રચનાને ફોસા ઓવાલિસ કહેવામાં આવે છે. ફોસા ઓવાલિસ. પણ એ રુધિર બંધ, એટલે પહેલાં હૃદયમાં કાણું હોય, જન્મ પછી ધીમે ધીમે બંધ થઈ જાય. પણ ઘણા વ્યક્તિને ક્યારેક એ કાણું બંધ નથી થતું અથવા તો બુરાતું નથી, તો એના હૃદયમાં કાણું એમને જ રહે, એને બે રુધિર મિક્સ થાય, ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિન. એટલે વધારે કામ કરે કે એવું થાય તો ત્યારે એને શ્વાસની એની થોડી તકલીફ રહે અને એની કાર્યક્ષમતા થોડી ઘટે. આ ઉપરાંત ભ્રૂણીય હૃદયમાં ડક્ટસ આર્ટરિયોસસ નામની એક નાની નલિકા આવેલી હોય. હવે તમે સમજો છો, અહીંયા સમજી લો ભ્રૂણીય અવસ્થા દરમિયાન હૃદયની અંદર આમાંથી આપણને ખબર છે કે અહીંયા બે રુધિર ઓક્સિજન યુક્ત જ આખા હૃદયમાં રુધિર વહે છે, કારણ કે ફેફસાને હજી ચાલુ જ નથી હોય ગર્ભની અંદર હોય ત્યારે, તો બંને ખંડોમાં ઓક્સિજન યુક્ત રુધિર વહે છે. એટલે આ ફુફુસીય ધમનીમાંથી જ્યારે રુધિર ફેફસા તરફના દિવાલોમાં જતું હોય ત્યારે આમાંથી કેટલુંક રુધિર અહીંથી આમાં જાય છે મહાધમનીમાં. ડાબા કર્ણકમાંથી તો મહાધમનીમાં જતું હોય, પણ બીજું વધારાનું રુધિર, કારણ કે ફેફસા સક્રિય નથી એટલે બાકીનું રુધિર છે એ સામાન્ય રીતે મહાધમનીની અંદર જાય. તો ફુફુસીય ધમની અને મહાધમનીને જોડતી એક ધમની આવેલી હોય. આ ધમની છે એ ગર્ભીય અવસ્થા દરમિયાન હોય, પછી એ ધીમે ધીમે બાળકના જન્મ પછી એ ધીમે ધીમે પુખ્ત અને ત્યાં લિગામેન્ટ એટલે કે કેટલાક સંયોજક પેશીનું ઘટ આવરણ થઈ જાય અને એ નલિકા બંધ થઈ જાય. તો આ જે નાની નલિકા આવેલી છે એને ડક્ટસ આર્ટરિયોસસ કહેવામાં આવે. હવે આ નલિકાની અંદર સંયોજક પેશી જેવા દ્રવ્યો ભરાઈ જાય અને એ એક અસ્થિબંધ જેવી રચનામાં રૂપાંતરિત થઈ જાય, જેને લિગામેન્ટમ આર્ટરિયોસસ કહેવામાં આવે અથવા લિગામેન્ટમ આર્ટરિયોસમ કહેવામાં આવે. તો આ લિગામેન્ટમ આર્ટરિયોસમ એટલે જે પહેલાં ખરેખર શું હતું, ડક્ટસ આર્ટરિયોસસ હતું, એટલે કે ફુફુસીય મહાધમની અને આપણી મુખ્ય મહાધમનીને જોડતી નલિકા હતી, એ હવે બ્લોક થઈ ગઈ છે, એમાં તંતુમય રચનાઓ થઈને ભરાઈ ગઈ છે, એટલે એને લિગામેન્ટમ આર્ટરિયોસમ કહેવામાં આવે. એટલે એને લિગામેન્ટમ આર્ટરિયોસમ કહેવામાં આવે છે. હવે હૃદયના તાલબદ્ધ સંકોચન અને શિથિલનને હૃદયના ધબકારા કહેવામાં આવે. આપણને ખબર, સંકોચન અને શિથિલન વાસ્તવમાં કર્ણકો અને ક્ષેપકોમાં અલગ અલગ હોય છે. એ પણ આપણે જોઈ ગયા, એક એસે ગાંઠ દ્વારા ઉત્તેજના આવે, બીજું એવે ગાંઠ દ્વારા ઉત્તેજના આવે, બેના સમયગાળામાં થોડા ફેરફારો છે.
જો કે ક્ષેપકોનું હલનચલન ખૂબ બળપૂર્વકનું હોય અને પ્રભાવી હોય છે, અને જેના કારણે આખા હૃદયનો ધબકાર એક ક્ષેપકીય ધબકાર સાથે સમાનાર્થી છે. એટલે આપણે ખરેખર ક્ષેપકના સંકોચન અથવા ધબકારાને જ આપણે હૃદયના ધબકારા તરીકે લઈ લઈએ છીએ. આમ કર્ણકો અને ક્ષેપકોના સંકોચનની પ્રક્રિયાઓ જુદી જુદી છે, પણ ક્ષેપકોનું સંકોચન ખૂબ જ બળપૂર્વકનું હોવાથી અને આપણે ક્ષેપકોના ધબકારાને હૃદયના ધબકારા સાથેના સમાનાર્થી તરીકે લઈ એની સાથે સરખાવી લઈએ છીએ. કસરત અને રોગો દરમિયાન હંગામી ધોરણે તે વધે છે અથવા એમાં ફેરફારો થતા જોવા મળે છે. તમે સમજી લો, હૃદયના ધબકારા એક સામાન્ય વ્યક્તિને એક નિયંત્રિત, કસરતની ક્રિયા દરમિયાન ધબકારા વધે, કોઈ રોગો થયા છે એ દરમિયાન ધબકારામાં ફેરફારો થાય છે. અને પ્રાણીઓની અંદર હૃદયના ધબકારા પ્રાણીઓના કદ સાથે પણ સંબંધ ધરાવે છે. સસ્તનોની અંદર જેમ નાના પ્રાણીઓ છે એમ એના હૃદયના ધબકારા વધુ જોવા મળે છે. પુખ્ત મનુષ્યની અંદર 72 પર મિનિટ જોવા મળે, ધબકારાની સંખ્યા 72 હોય છે એક મિનિટમાં. સસલાની અંદર 210 પર મિનિટ છે. નવજાત બાળકની અંદર 120 થી 140 પર મિનિટ છે. પણ હૃદયના ધબકારા સ્ત્રીઓ, બાળકો અને શિશુઓમાં વધારે અને વૃદ્ધ વ્યક્તિઓમાં એનું પ્રમાણ ઓછું હોય છે, થોડા ધીમા થઈ ગયા હોય છે. બીજા કેટલાક અગત્યના પોઈન્ટ્સ અને અગત્યના મુદ્દાઓ જોઈએ તો આ હૃદયના ધબકારાનું ઘણું અંતઃસ્ત્રાવી નિયંત્રણ છે. આપણે ટેક્સ્ટબુક મુજબ વાત કરી ત્યારે જોઈ ગયા છે ચેતાતંત્રીય નિયમન અને અંતઃસ્ત્રાવી નિયમન. પણ અંતઃસ્ત્રાવી નિયમનની હું વાત કરું તો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ હૃદયના ધબકારાનો દર વધારે, નોર એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ દર વધારે. આ બંને અંતઃસ્ત્રાવ આપણી મૂત્રપિંડ ઉપર આવેલ એડ્રીનલ ગ્રંથિ છે એના મજ્જક પ્રદેશમાંથી સ્ત્રાવ થાય છે, એડ્રીનાલિન અને નોર એડ્રીનલ. એનો સ્ત્રાવ થાય તો હૃદયના ધબકારા વધે. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ હૃદયના ધબકારાના દરમાં વધારો કરે છે. અને આ ઉપરાંત સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા એના નિયમનની વાત કરીએ તો અનુકંપી ચેતાતંત્રના દરમાં વધારો કરે, પરાનુકંપી હૃદયના ધબકારાનો દર ઘટાડે છે, અને વેગસ એ પરાનુકંપી સાથે સંકળાયેલ છે, એના દ્વારા એસિટાઇલ કોલાઇન મુક્ત થાય છે, એ પણ હૃદયના ધબકારાનો દર ઘટાડે છે. ટ્રેકીકાર્ડિયા, બેડીકાર્ડિયા કોને કહેવાય? તો જે પરિસ્થિતિમાં એક સરેરાશ પુખ્ત વ્યક્તિના હૃદયના ધબકારા 1 મિનિટમાં 90 કરતાં વધે તો એને ટ્રેકીકાર્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. અને ટ્રેકીકાર્ડિયા થવાના સામાન્ય કારણો આપણે જોઈએ તો તાપમાનમાં વધારો થાય તો પણ આવું થાય, અનુકંપી ચેતાઓ દ્વારા ઉત્તેજના પ્રાપ્ત થાય, સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા તો પણ આવું થાય, હૃદયની નબળી પરિસ્થિતિ છે એટલે કે એની કાર્યક્ષમતા ઓછી છે, એનું આઉટપુટ ઓછું હોય ત્યારે પણ હૃદયના ધબકારાની વધારે જરૂર પડે છે. કોઈ આઘાત છે, રુધિરનું વધારે પડતું નુકસાન થયું છે, એવા સમયે પણ ટ્રેકીકાર્ડિયા જોવા મળે, હૃદયના સ્પંદનનો દર વધી જાય છે. અને કસરત, એક્સરસાઇઝ દરમિયાન તમે બધાએ અનુભવેલું છે કે ત્યારે પણ સામાન્ય વ્યક્તિની અંદર હૃદયના ધબકારા ઊંચા હોય છે, જે ટ્રેકીકાર્ડિયા તરીકે ઓળખાય. અને બ્રેડીકાર્ડિયાની આપણે વાત કરતા હોઈએ તો એક સરેરાશ પુખ્ત વ્યક્તિની અંદર હૃદયના ધબકારા 1 મિનિટમાં 60 કરતાં ઓછા થાય. તો બ્રેડીકાર્ડિયાના સામાન્ય કારણો શું હોઈ શકે? તાપમાન, પરાનુકંપી ચેતાઓ દ્વારા ઉત્તેજન, એટલે જો અહીંયા અનુકંપી ચેતાઓ હતી, અહીંયા પરાનુકંપી છે. હૃદયની મજબૂત પરિસ્થિતિ, હૃદયની કાર્યક્ષમતા ખૂબ વધારે છે, એનું કાર્ડિયક આઉટપુટ ઊંચું છે, એક જ વખતના એનું સ્ટ્રોક વોલ્યુમ છે 80 ml જેવું છે, તો પણ હૃદયના ધબકારા ધીમા થશે. સમજાણું તમને? તો આ બ્રેડીકાર્ડિયા માટેના સામાન્ય કારણો છે. આમ ટ્રેકીકાર્ડિયા અને બ્રેડીકાર્ડિયા છે એ જોવા મળે. એટલે હૃદયના ધબકારા સામાન્ય દર કરતાં નીચા હોય તો એ બ્રેડીકાર્ડિયા છે, 1 મિનિટમાં 60 કે તેથી ઓછા હોય, અને 1 મિનિટમાં 90 કે તેથી વધારે હોય તો ટ્રેકીકાર્ડિયા છે. અને બંનેના કારણોની આપણે વાત કરી ગયા. હવે એવું જ અગત્યનું અંગ છે રુધિરાભિસરણ તંત્ર સાથે સંકળાયેલું મહત્વનું, આમ તો લસિકા અંગ પણ છે, બરોડ. બરોડ એ શરીરની સૌથી મોટી લસિકા ગાંઠ તરીકે જાણીતી ગ્રંથિ છે, અને તેને શરીરનું બ્લડ બેંક પણ કહેવામાં આવે, રુધિર બેંક કહેવામાં આવે. કારણ કે બરોડમાં રક્તકણોનું વિઘટન થાય છે, રક્તકણોનો સંગ્રહ પણ ત્યાં જ થાય છે, અને એટલે એને બ્લડ બેંક તરીકે ઓળખવામાં આવે છે. અને બરોડ એ રક્તકણોનું કબ્રસ્તાન પણ કહેવાય, કારણ કે રક્તકણોનું વિઘટન ત્યાં થાય છે. અને બરોડ આ રીતે સામાન્ય રીતે ભ્રૂણના મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે. જો બરોડનું આપણા બરોડ છે એ સર્જાય છે શેમાંથી? ક્યાં ગર્ભસ્તરમાંથી? મધ્ય ગર્ભસ્તરમાંથી. મનુષ્યનું જ્યારે નિર્માણ થાય 3 ગર્ભસ્તર, તો મધ્ય ગર્ભસ્તરમાંથી બરોડનું નિર્માણ થાય. અને બરોડ એ લાલ રંગની લસિકા ગાંઠ છે, લસિકા પેશી છે. તે જઠરની પાર્શ્વ બાજુએ, જો જઠરની પાર્શ્વ બાજુએ મેઝેન્ટ્રી સાથે જોડાયેલી હોય, એટલે જઠરની સાથે જોડાયેલું જે કોષ્ઠાવરણ છે એ કોષ્ઠાવરણ જે ઘટ લસિકા પેશીયુક્ત ભાગ છે એની સાથે જોડાયેલ હોય છે. મેઝેન્ટ્રી એટલે કોષ્ઠાવરણવાળા આવરણ સાથે આ બરોડ જોડાયેલ હોય છે. અને બરોડમાં એક વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશીઓ આવેલી છે.
જેને રેટિક્યુલો અંત અધિચ્છદીય પેશી, રેટિક્યુલો એટલે ઝાલાકાર અધિચ્છદીય પેશી તરીકે ઓળખાય. જે બરોડીય ગર, તમે યાદ કરો આપણે સંયોજક પેશીની અંદર એક ઝાલાકાર સંયોજક પેશીની વાત કરી હતી. બસ આ ઝાલાકાર રેટિક્યુલો અંત અધિચ્છદીય પેશી અથવા તો બરોડીય ગર જે અંદરના ભાગમાં આવેલ છે. તો આ એ ભાગ છે. આ બરોડની આંતરિક રચના જોઈએ તો આ છે. બરોડની દિવાલમાંથી આમ લંબાયેલા પ્રવર્ધમય જેવી રચના છે કોર્ડમય, જેને ટ્રેબિક્યુલી, અને આ ઉપરાંત આપણે એને કોર્ડ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ ટ્રેબિક્યુલી છે, એ ટ્રેબિક્યુલી આમ અંદર સુધી લંબાયેલા હોય. આ વચ્ચેના આ બધા ભાગો છે એ પોલાણના ભાગો છે, આ ભાગ, અને એમાં વચ્ચે વચ્ચે આવી ટ્રેબિક્યુલી જેવા ભાગ આમ લંબાયેલા હોય. જો આ તો હવે બરોડની આંતરિક રચના જોઈએ તો એની અંદર ગર પ્રદેશ છે, પોલાણ છે, સ્પ્લિનિક પલ્પ અંદરનો પોલો એવો ભાગ, અને ખૂબ જ સંયોજક શિથિલ સંયોજક પેશીયુક્ત જાડીમય રચના, અને આવી રીતે પલ્પ આવેલા હોય છે. તો બરોડની અંદર બે પ્રકારના આવા ગર પલ્પ અથવા તો ગર પ્રદેશ આવેલા છે. એક સફેદ ગર પ્રદેશ અને લાલ ગર પ્રદેશ. તો અહીંયા મુખ્યત્વે આ તમે જુઓ મોટા ભાગનો લાલ ગર પ્રદેશ છે. ક્યાંક ક્યાંક વચ્ચે ઘણી વખત ક્યાંક એવું કહેવામાં આવે થોડી માત્રામાં હોય. તમે સમજો કે અહીંયા આ આંતરિક રચના છે, તો આ જે રાઉન્ડ દેખાય ને, આ એ બધા સફેદ પલ્પ છે, અને બાકીનો મોટો એરિયા રહ્યો ને આ બધો એ વ્હાઇટ, એ રેડ પલ્પ છે, એટલે કે રાતો ગર છે. એટલે એમાં બે પ્રકારના પલ્પ એટલે એક પ્રકારે તમે સમજી લ્યો, સામાન્ય રીતે હું એમ કહું કે ચીકુની અંદર અથવા તો આપણે જામફળ છે એની અંદર ખાવાલાયક અંદરનો ભાગ છે એને આપણે પલ્પ કહીએ. ગર પ્રદેશ, ચીકુનો જે આંતરિક ભાગ છે ખાવાલાયક, એને ગર પ્રદેશ કહેવાય. તો એમ અહીંયા અંદરનો જે વિસ્તાર છે, આ કેટલોક ભાગ છે એ વિસ્તારની અંદર એ સફેદ સંયોજક પેશીયુક્ત રચનાઓ અને એ વ્હાઇટ ભાગ છે, ત્યાં લિપિડયુક્ત ઘટકો વધારે છે અને શ્વેતકણનું નિર્માણ કરતા ભાગો છે, એટલે એને સફેદ પલ્પ કીધું. અને બાકીનો ભાગ છે એની અંદર આવી તંતુમય સંયોજક પેશી અને પોલાણ આવેલું છે, પણ એમાં મુખ્યત્વે રુધિર કોષો તરીકે રક્તકણ છે, અને એટલે એને રેડ પલ્પ કહેવામાં આવે છે. એટલે આમ બરોડની અંદર બે પ્રકારના પલ્પ જોવા મળે છે, એક વ્હાઇટ પલ્પ અને રેડ પલ્પ, એટલે કે સફેદ ગર અને લાલ ગર અથવા તો રાતો ગર. ગર એટલે ગળની વાત નથી કરતા, એની અંદર એલું પોલાણવાળો ભાગ છે, કોટર જેવી રચનાઓ છે. તો સફેદ ગર જુઓ, બરોડીય ગરમાં ધબ્બાની માફક અસ્તવ્યસ્ત રીતે થોડા આવેલા હોય. આવા સફેદ ગર છે ને એ ખરેખર આમાં આવી રીતે ક્યાંક વચ્ચે આવેલા હોય, આમ ધબ્બાઓની માફક. આ સફેદ ગરનો જ એક ભાગ છે, પણ આ મોટો ભાગ બતાવ્યો છે. અને ધબ્બાઓની માફક સફેદ ગર અસ્તવ્યસ્ત રીતે એમાં ગોઠવાયેલા હોય બરોડની આંતરિક રચનાઓમાં. તો ઘણા બરોડીય કોષો અને લસિકા કોષો ધરાવે. સફેદ ગર ખરેખર શું ધરાવે છે? સફેદ ગર છે બરોડની અંદર આવેલા કેટલાક ભક્ષક કોષો. તમને યાદ કરો, બરોડમાં વિશિષ્ટ પ્રકારના ભક્ષક કોષો આવેલા, જેમ ફેફસાની અંદર રજકણ હતા અથવા તો રજકોષો હતા, એવી જ રીતે બરોડની અંદર પણ આવા ભક્ષક કોષો આવેલા છે. તો બરોડીય આવા ભક્ષક કોષો અને લસિકા કોષો આની અંદર મોટી સંખ્યામાં આવેલા હોય. એટલે બરોડમાં જે સફેદ ગર છે, એ સફેદ ગરમાં બરોડીય કોષો અને લસિકા કોષો આવેલા. આ બરોડીય કોષો ધમનિકાઓની આસપાસ ગોઠવાય અને ગાંઠ જેવી રચના બનાવે. આ સફેદ ગર આવ્યો ને, તો એની અંદર આ માનો કે સફેદ ગર એટલે એ પલ્પવાળો ભાગ છે, અને એની અંદર આવી ધમની હોય. તો આ ધમનીની આસપાસ આ કોષો ગોઠવાય છે, આ બરોડીય કોષો ગોઠવાય અને એની આસપાસ ગોઠવાય અને ગાંઠ જેવી રચના કરે છે. અને સામાન્ય રીતે શ્વેત દ્રશ્યમાન થાય, સફેદ દેખાય છે કારણ કે અહીંયા શ્વેત કણો આવેલા છે અને કેટલાક એ પ્રકારની સંયોજક પેશી આવેલી, અને એટલે એને સફેદ ગર કહેવામાં આવે છે. એને સફેદ ગર કહેવાનું કારણ માત્ર આટલું છે. રાતો ગર, હવે જુઓ, આ સફેદ ગર ક્યાં ખબર, આ વ્હાઇટ કલરનો ભાગ દેખાય એ સફેદ ગર છે. પછી આ જેટલો આ પિંક અથવા રેડિશ ભાગ દેખાય એ બધો લાલ ગર છે અથવા રાતો ગર છે. એટલે બરોડની અંદર મહત્તમ ભાગનું નિર્માણ કરે છે કોણ? રાતો ગર. અને આ બધો સફેદ ગર વચ્ચે તેમાં રક્તકણોની સંખ્યા વધારે હોવાથી તે રાતો દેખાય છે. એટલે રાતો ગર છે એમાં રક્તકણની સંખ્યા ખૂબ વધારે છે, અને તે બરોડના રાતા ગરમાં રક્તકણો, મૃત તેમજ જીવંત રક્તકણોની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં આવેલી હોય છે. એટલે આ ભાગની અંદર વચ્ચે પોલાણો છે, એ પોલાણની અંદર જીવંત અને મૃત રક્તકણો ભરેલા હોય છે, રુધિરથી ભરેલા કોટરો હોય છે. અને આ કોટરોની વચ્ચે ક્યાંક તંતુમય સંયોજક પેશીયુક્ત રચના હોય, ફાઇબર જેવી રચનાઓ આવેલી છે, જેને શું કહેવામાં આવે છે?
તો એને કોડ ઓફ બિલરોથ કહેવામાં આવે છે. આ બરોડના રાતા ગર્તની અંદર કોડ ઓફ બિલરોથ જોવા મળે છે. એટલે એક સંયોજક પેશીયુક્ત દોરડા જેવી રચનાઓ છે, ફાઇબર્સ આવેલા હોય. એટલે આ કોટરોની વચ્ચે વચ્ચે આવા ફાઇબર જેવી રચના હોય જેને કોડ ઓફ બિલરોથ કહેવામાં આવે છે, જે રાતાગરની અંદર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. અને આ ઉપરાંત રાતાગરની અંદર બરોડમાં મોટા કદના ભક્ષક કોષો પુષ્કળ પ્રમાણમાં આવેલા, એટલે મોનોસાઇટ્સ કોષો, ભક્ષક કોષો અને મેક્રોફેજ જેવા કોષો પુષ્કળ આ રાતાગરની અંદર આવેલા હોય છે. એટલે જો શ્વેતગરની અંદર પણ બરોડીય કોષો આવેલા, બરોડીય ભક્ષક કોષો આવેલા છે. અને રાતાગરની અંદર પણ કેટલાક બરોડીય ભક્ષક કોષો, આ ઉપરાંત મેક્રોફેજ કોષો છે, મોનોસાઇટ્સ જેવા કોષો છે, પુષ્કળ પ્રમાણમાં આવેલા હોય છે. અને એટલે તો એ રુધિરના ગાળણ તરીકે વર્તે. રુધિરની અંદર કોઈ પણ ઇન્ફેક્ટેડ મટીરિયલ હોય, કોઈ ચેપી દ્રવ્ય હોય, તો એ ચેપી દ્રવ્યોને દૂર કરવા માટે અહીંયા ભક્ષક કોષો બેસાડ્યા. રાહ જોઈને જ બેઠા હોય, કોઈ આવું જીધું બહારનું દ્રવ્ય આવે, નાસ્તો કરી જાય, ભક્ષણ કરી જાય, ઉપાડી જ લે. સમજાય તમને? તો આ પ્રકારે બરોડની અંદર ભક્ષક કોષો જોવા મળે છે. હવે બરોડના કાર્યની આપણે વાત કરીએ. તેના બૃહદ કોષો, મેક્રોફેજ એટલે કે ભક્ષક કોષો, ઘસારો પામેલા રુધિરના કોષો રોગજન્ય સૂક્ષ્મજીવો કોષીય કાટમાળનું ભક્ષણ કરી તેનો નાશ કરે. જોયું? કોઈ પણ રુધિર કોષો છે, ઘસારો પામેલા છે, નુકસાન પામેલા રુધિર કોષો છે, તો એને ખાઈ જાય છે, નાશ કરનાર. રોગજન્ય સૂક્ષ્મ જીવાણુ છે તો એને પતાવી દે. કોષીય કાટમાળ, દાખલા તરીકે રક્તકણ છે તો એમાંથી હિમોગ્લોબિન વાપરી લીધું અને આરબીસી ઘોસ્ટ યાદ કરો, તો આવા ઘટકોનો તે ભક્ષણ કરીને નાશ કરી લે છે. આ ઉપરાંત ભ્રૂણ અવસ્થામાં તે રક્તકણો ઉત્પન્ન કરે. જો ભ્રૂણીય તબક્કા દરમિયાન બરોડમાં રક્તકણનું નિર્માણ થાય છે, આપણે આગળ જોઈ ગયા. આ ઉપરાંત કેટલાક એન્ટીબોડી અહીંયા સંશ્લેષણ પામે છે. ઘણા બધા એન્ટીબોડીનું નિર્માણ પણ થાય, કારણ કે લસિકા કોષોને આ સામાન્ય રીતે બરોડ એક લસિકા અંગ છે, એટલે કે ત્યાં કેટલાક લસિકા કોષો આવેલા, અને આ લસિકા કોષો એન્ટીબોડીના નિર્માણ સાથે સંકળાયેલા, એટલે કેટલાક એન્ટીબોડીનું અહીંયા સંશ્લેષણ પણ થાય છે. અને બરોડ એ લોહનો સંગ્રહ કરે. ભાઈ એફીનો સંગ્રહ બરોડની અંદર થાય છે. અને ઉપરાંત બરોડ, યકૃત અને મૂત્રપિંડ આ ત્રણેય રુધિર ગાળણના પ્રસાધનો કહેવાય છે. એટલે અહીંયા બરોડની અંદર રુધિર કેવી રીતે ગળાય, તો કે નકામા કોષો, રોગજન્ય કોષો અથવા તો રોગજન્ય કોઈ રોગકારકો છે, તો આવા બધા એને ગાળી અને એનો નાશ કરે છે. યકૃતની અંદર આપણે જોઈ ગયા વિવિધ પ્રકારની ગાળણની પ્રક્રિયાઓ થાય છે. મૂત્રપિંડની અંદર નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો એમાંથી ગળાય છે. તો આ પ્રકારે બરોડ, યકૃત અને મૂત્રપિંડ આ ત્રણેય રુધિર ગાળણ માટેના પ્રસાધનો કહેવાય. આ ઉપરાંત યકૃત અને બરોડને આરબીસી ગાળણ પ્રસાધન પણ કહેવામાં આવે છે, કારણ કે આરબીસીનું વિઘટન છે એ બરોડમાં થાય છે, અને એનો ઉપયોગમાં લઈ શકાય એવું હિમોગ્લોબિન પાછું યકૃતમાં વપરાઈને નવા આરબીસીના નિર્માણ સાથે તે મદદરૂપ બને છે, અથવા તો હિમોગ્લોબિનનો ફરીથી ઉપયોગ કરી શકાય એ માટેની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ છે. અને એટલે બરોડ અને યકૃત આરબીસી ગાળણ પ્રસાધન પણ કહેવાય છે. તો આ પ્રકારે બરોડના વિવિધ કાર્યો છે. તમે સમજી લો, બરોડ એકદમ નાનું એક દ્વિતીય લસિકા અંગ છે, પણ એ રુધિરાભ્રસણ તંત્ર સાથે, રુધિરના પરિવહનની ક્રિયાઓ અને એના ઘટકો સાથે વિવિધ રીતે સંકળાયેલ છે, એટલે આપણે આની અંદર એનો વાત કરી છે. બાકી બરોડ એ મુખ્યત્વે લસિકાંગ તરીકે એને ઓળખવામાં આવે છે. અને ધોરણ 12ની અંદર આપણે રોગો વિશે અને રોગ પ્રતિકારકતા વિશે વાત કરશું, ત્યારે બરોડ વિશે ફરી પાછી એક વખત વાત કરશું, જ્યારે તમને બધી ખબર જ હશે. એટલે મારે તમને પૂછવાનું જ રહેશે. તો દોસ્તો, આ ચેપ્ટર અહીંયા સંપૂર્ણ રીતે પૂરું થાય છે. કેટલીક જે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનની આવશ્યકતાઓ હતી એ પણ આપણે આમાં લઈ લીધી છે. તો ફરી પાછા આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે અને નવા ચેપ્ટર સાથે મળશું દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં. સૌને ગુડ બાય, થેન્ક યુ.